નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। માવઠા અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આગામી 24 કલાકમાં મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છમાં કહેર વર્તાવશે। આ માવઠું ખેડૂતોને મહામૂલ પાકનો સર્વનાશ કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનમાં સક્રિય થતા ઉત્તરીય પર્વતોમાં માવઠું થશે। રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગ પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે। જ્યાં માવઠું થવાની શક્યતા છે તે જિલ્લામાં ઠંડીનો અનુભવ થશે। 25 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। ભર શિયાળે દ્વારકા અને કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। ત્યારે ગુજરાતમાં હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે માવઠાની આગાહી આપી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતમાં હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે। ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે, ફરી વાવાઝોડું આવવાની શક્યતા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।